સો હેલો માય બ્યુટીફુલ વ્યુઅર્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો આજે માઉન્ટ આબુમાં અમારે આજે હું તમને વિઝિટ કરાવવાની છું, એ પણ એકદમ ફ્રીમાં, અને એ પણ એકદમ એટલા સરસ મજાના પ્લેસની કે તમે જોઈને જ કહી દેશો કે વાહ શું પ્લેસ છે. માઉન્ટ આબુમાં આવે અને રાજસ્થાની લુક ક્રિએટ ના કરીએ એવું તો બને જ નહીં. અને એમાંય પાછા આપણે સ્પેશિયલ ગુજરાતી, આપણે હોઈએ ભલે ગુજરાતી પણ આપણને બધું જ કરવા જોઈએ, જેમ કે ખાવા જોઈએ પંજાબી, પહેરવા ઓઢવા જોઈએ વેસ્ટર્ન. તો હા, હવે અહીંયા આવ્યા એટલે રાજસ્થાની લુક ક્રિએટ કરવાનો તો બને છે. સો ફાઇનલી અમે પણ રાજસ્થાની લુક ક્રિએટ કર્યો અને મસ્ત મસ્ત ફોટા પાડ્યા, રીલો બનાવી અને એન્જોય કરતાં કરતાં અમે લોકો પહોંચી ગયા અમારા આગળના પ્લેસ તરફ જવા માટે. ઇન શોર્ટમાં ગુજરાતી છીએ એટલે વેરાયટી તો જોઈએ, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, પહેરવામાં, ઓઢવામાં, બધામાં જ વેરાયટી ને વેરાયટી તો જોઈએ જ. સો ફ્રેન્ડ્સ, આપણે છે ને અહીંયા આપણે નખી લેકનો સરસ મજાનો નજારાનો એન્જોય કરતાં કરતાં આપણે આપણા આગળના પ્લેસ તરફ જવાનું છે. વચ્ચે આ નખી લેકનો રસ્તો આવે છે સરસ મજાનો. સો બહુ જ મજા આવી રહી હતી, એટલે સરસ એટમોસ્ફિયર હતું ને, નહીં ઠંડી નહીં ગરમી, એટલું સરસ વાતાવરણ હતું કે ફરવાની બહુ જ મજા આવી રહી હતી. આપણા આગળના પોઈન્ટ પર જે છે તોડ રોક, અને એટલો સરસ મજાનો રસ્તો હતો ને કે શું પૂછો વાત, એટલી જબરજસ્ત મજા આવે ને ભાઈ. એમાંય પાછા આપણા મનપસંદ અને આપણા પ્રિય પાત્રો જોડે હોય એટલે તો શું પૂછો વાત, મોજે દરિયા. સો ફાઇનલી એકાબીજાને ધક્કા મારતા મારતા થાકેલા પાકેલા હતા, તો પરાણે સપોર્ટ કરીને ચડાવતા આપણે પહોંચી ગયા છીએ આપણા મેઇન લોકેશન પર, જ્યાં આટલો મોટો પથ્થરો ઢીંગાય છે. જોયો તમે, એટલો મોટો પથ્થર લટકી રહ્યો છે, તે જોવા માટે આપણે ઉપર ચડવાનું છે. તો ચાલો, અહીંયા અમારા જીયાન ભાઈ પણ બેસી ગયા છે થાકીને ઠૂસ થઈને, તો તેને પણ મોટિવેટ કરતાં ચડાવવાનો છે. સો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા પથ્થરની એકદમ નજીક. તો ચાલો ત્યાં જઈને હું તમને મેન વ્યૂ બતાવીશ. તો જુઓ, તમે જોઈ શકો છો, હું એકદમ પથ્થરની નજીક આવી ગઈ છું, તોડ રોકની એકદમ નજીક. અને વાહ યાર, શું યાર આ પથ્થર છે આટલો મોટો, અને નજીક એટલું બધું આમ ડરાવનું લાગે છે ને કે આટલો મોટો પથ્થર, અને એ પણ એક પોઈન્ટ પર સ્થિર થઈ ગયેલો છે. સો અહીંયા હું ભૂલી ગઈ હતી આનું નામ, આ પ્લેસનું નામ તો પૂછી રહી હતી. તોડ રોક, રોક મતલબ પથ્થર, અને તોડ એટલે તોટેલો પથ્થર છે જે એક પોઈન્ટ પર આવીને સ્થિર થઈ ગયેલો છે. સો અહીંયાથી નજારો એટલો સરસ દેખાય છે ને નખી લેકનો. આજુબાજુમાં એકદમ સરસ મજાના પર્વતોની હીરમાળાઓ અને અરવલ્લીના પર્વતો દેખાય છે, તેમજ નખી લેક દેખાય છે એક તરફથી, અને એટલી સરસ વાઇબ આવે છે ને કે તમારું મન ખુશ થઈ જશે.
સરસ મજાનો પોઈન્ટ હતો. સો જરૂર વિઝિટ કરજો. માઉન્ટ આબુમાં આવો છો તો એકદમ બેસ્ટ પ્લેસ હતું. તમને સુકૂન મળે છે અને અહીંયાનો નજારો તમને એકદમ નૈસર્ગિક અને નેચરલ આનંદ અંદરથી તમને જ્યાં નેચરને જોઈને મળે છે ને તે સૌથી અદ્ભુત છે. સો અહીંયા પણ પહાડો પર આવીએ અને મેગી ના ખાઈએ એવું તો બને જ નહીં. તો અહીંયા અમે મેગી લીધી હતી અને અમે લોકોએ એન્જોય કર્યું, થોડો નાસ્તો કર્યો. અને જો અહીંયા ખિસકોલી છે તે પણ અમારી સાથે એન્જોય કરવા માટે આવી રહી હતી. અમારી સાથે તેણે પણ નાસ્તો કર્યો અને ખૂબ જ મજા પડી ગઈ અને સરસ મજાનું પ્લેસ હતું. સો આઈ હોપ કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. અને હા, જો ગમ્યો જ હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. સો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું આવનારા એક નવા પ્લેસ પર અને નવા લોકેશન પર. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને.